રાજકોટમાં કોંગ્રેસનો અનોખો વિરોધ અને આમ્રપાલી અંડરબ્રિજ ખાતે કોંગ્રેસે વિરોધ કર્યો। લાંબા સમયથી આમ્રપાલી અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા છે અને તગારા અને પાવડા સાથે કોંગ્રેસે અનોખો વિરોધ કર્યો છે। પોલીસે કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી। તો આમ્રપાલી બ્રિજ અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ। કોંગ્રેસ નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે આમ્રપાલી બ્રિજ પાસે। પાલી ફાટક નજીક જે અંડરબ્રિજ આવ્યો છે ત્યાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધનો કાર્યક્રમ છે તે નોંધાયો હતો, પરંતુ જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા જે વિરોધનો કાર્યક્રમ છે તે નોંધવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચારનો છે, જેની અંદર પાણીની ખૂબ નિકાલ નથી થતો અને લોકોને ખૂબ હાલાકી પડે છે। પણ હજી અમે કઈ સાફ સફાઈનો કાર્યક્રમ કરીએ એ પહેલા પોલીસ ખાતા દ્વારા અમને બળજબરીથી પૂરવામાં આવે છે। આનો કોઈ પણ આપ સમજી શકો છો, કેમ બાકી હાજરી કેમ સમયના અભાવે થોડુંક લેટ થઈ ગયા, બીજો કોઈ કારણ નથી, બધા એક જ છે અને અમે આ રીતે આવીએ છીએ। આજે લોકો માટે થઈને આ રીતના પોલીસ ખાતે આંદોલન કરવું એ તો અમારી હક છે, વિરોધ પણ એના માટે થઈને આવું કરવાનું છે। વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો, કારણ કે જે પ્રમાણે વિરોધ છે તે કરવામાં આવ્યો છે અંડરબ્રિજ ખાતે આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે આજે કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો, પરંતુ કાર્યક્રમ યોજે તે પહેલા જ ક્યાંક મહિલા કાર્યકર્તાઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે કરે છે નહીં કે જનસેવા કરે છે। તંત્ર છે તંત્રનું કામ સાચી દિશામાં છે, લોકો હાલતા હોય એને ફક્ત રોકવાનું છે। એ લોકોને આજે અમારો ચોક્કસથી જે મહિલા કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વિરોધ છે તે કરવામાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, હાલ અટકાયત છે તે કરવામાં આવી રહી છે, કારણ કે વિરોધ છે તે નોંધવામાં આવ્યો હતો। આમ્રપાલી ફાટક નજીક આ વિરોધ છે તે નોંધાયો હતો અને જેને તેને અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, રાજકોટ પોલીસ દ્વારા હાલ જે આ કિશનપરા ચોક ખાતેથી આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરી છે। કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે તે પહેલા જ અટકાયત છે તે કરવામાં આવી રહી છે। વિવિધ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। આમ્રપાલી જે ફાટક બ્રિજ છે ત્યાં ક્યાંક ને ક્યાંક પાણી પડવાની ઘટનાઓ છે તે થઈ રહી છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ગંદકીને લઈને આ વિરોધ છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ હવે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ તેમની અટકાયત છે તે પોલીસે કરી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સુંદરવા, BTV ન્યૂઝ, રાજકોટ।